સવારમાં હેપી મોર્નિંગ ગુજરાતમાં માત્ર એક્સરસાઇઝ કરવા માટે બધા આવતા હોય છે એવું નહીં. જે ખૂબ જ સિનિયર સિટીઝન છે એ લોકો અહીંયા ફ્રેન્ડ સાથે બેસીને થોડીક વાતો પણ કરી લેતા હોય છે. આજે આમની જોડે આપણે પણ વાતો કરીશું. આપ જોઈ રહ્યા છો. હેલો સરજી, વોટ્સ યોર નેમ? ભૂપેન્દ્રભાઈ સોની. ભૂપેન્દ્રભાઈ, આપ રોજ અહીંયા સર આવો છો ચાલવા માટે? રોજ ચાલવા માટે આવું છું અને અહીંયા બેસું છું. સૂર્ય નમસ્કાર કરી છીએ અને સૂર્યના કિરણોનો લાભ લઈએ છીએ. ચાલીને પછી અહીંયા વાતો કરો છો, મસ્ત ટાઈમ સ્પેન્ડ કરો છો, જે ઘરે નથી થતું. અહીંયા બધા અમે સિનિયર સિટીઝન મળીએ છીએ અને અમારી બધી ચર્ચાઓ બધી સારી થાય છે. નવા ટોપિક પર રાજકારણી હોય અને પોતાના જીવનના હોય અને સામાજિક પણ હોય એવી બધા ચર્ચા બધી થાય છે અને બધા આનંદમાં 1-2 કલાક પસાર કરી છીએ. અહીંયા જરા સિટિંગ એરેન્જમેન્ટ બરાબર નથી તો તમે કંઈક અવાજ પહોંચાડજો. થેન્ક યુ. અમે બિલકુલ શ્યોરલી પહોંચાડીશું. સર, તમે શું ફીલ કરો છો? અહીંયા ફર્સ્ટ ક્લાસ. ઓકે. સારામાં સારું ફીલ થાય. સારામાં સારું. ઘર જવામાં એટલે ઘરે જાઓ તો કંટાળો? આવું છું, ચાલતા જાઉં છું. ઓ બાપરે, ક્યાં રહો છો? સેટેલાઇટ અહીંયા આપણે. અચ્છા, એટલે અહીંયા તો ચાલો જ છો, સાથે આ ઘેરથી ચાલતા જવાનું, અહીં આરામ કરવાનું. અચ્છા, ઓકે. અહીંયા મસ્ત ઝાડામાં અહીંયા આવીને બેસવાનું. હા. ઓકે. સર, તમે શું શું ફીલ કરો છો મોર્નિંગમાં? મસ્ત મેસેજ આપો. ગાર્ડનમાં નહીં તો જે યુવાધન છે એ ગોદડામાંથી ઉઠતું નથી. વેલા. જય શ્રી કૃષ્ણ બેન. જય શ્રી કૃષ્ણ. બોલો બોલો. હા, શું કહેશો તમે? શું કહેશો? અમે તો જો શાંતિથી જીવન ગુજારી છે અને મજા કરી છે અને છોકરા આનંદ કરાવે છે અને અમે આનંદ કરીએ છીએ. હા, આવી તો મસ્ત મજાની લાઈફ. અરે બહુ એકદમ ટનાટન. સારું બેન, અહીંયા બહુ મજા આવે છે. એટલી મજા આવે કે વર્ડ્સ જ નથી બધા. બધાને અરે ફરી હેરીને મજા કરી. અહીંયા બહુ સારું લાગી રહ્યું છે. આપ સૌને આ એજમાં સાથે બેસેલા જોઈએ. વાર તહેવાર અમે લોકો બધા ઉજવીએ છીએ. હોટલોમાં જઈએ, જન્મના દિવસે બી હોટલમાં જઈએ અને એન્જોય કરીએ છીએ. બહુ ગુડ ગ્રુપ છે, એક્સ્ટ્રા ઓર્ડિનરી ગ્રુપ. આટલું મોટું આ એક જ ગ્રુપ છે? તમે રોજ રિટાયર લાઈફ બહુ મજા આવે છે અને બહુ એન્જોય કરી છે બધા સાથે. પણ અહીંયા એક પ્રોબ્લેમ છે, અહીંયા પાર્કિંગ માટે સવારના જો એ કરીએ પ્રોબ્લેમ છે. જો એ પાર્કિંગ કરવાની ફેસિલિટી સવારના 10-10:30 સુધી આપે ને તો વાંધો ના આવે. તો ફ્રેન્ડ્સ, આપ જોઈ શકો છો આ એજમાં પણ 35 જણાનો ગ્રુપ છે અને એ લોકો આ એજમાં પણ જિંદગીની મજા લઈ રહ્યા છે. જે શેમફૂલો આજનો યુથ જે મરવાની વાતો કરે છે. હું સવારે અહીંયા રેગ્યુલરલી 8 વાગે આવું છું. મારો ગ્રુપ અલગ છે. હું સવારે 8 વાગે પોણા 9 વાગ્યા સુધી એક્સરસાઇઝ અમે કરીએ છીએ. આ અમારો બીજો ગ્રુપ છે સિનિયર સિટીઝન ગ્રુપ. આપણે એકબીજાનો બર્થડે હોય તો બર્થડે ઉજવીએ છીએ અને દર શનિવારે હનુમાન ચાલીસા છે, બધા ભેગા થઈને હનુમાન ચાલીસાનું ગીત ગાઈએ છીએ. આજે શુક્રવારે અંતાક્ષરી છે પણ અમારા મેન માણસ આજે અંતાક્ષરી આવ્યા નથી. હમણાં ચાલુ કરીશું અમે અંતાક્ષરી. જય શ્રી રામ. અમે બધા ફ્રેન્ડ સર્કલ છીએ, રોજ આનંદ લઈએ છીએ. અઠવાડિયામાં 2 પ્રોગ્રામ હોય છે અમારા, અંતાક્ષરી અને હનુમાન ચાલીસા, જેને આધાર ઉપર અમે 6 દિવસ કાઢી નાખીએ છીએ અને ખૂબ સરસ છે. કોઈ કમ્પ્લેન નથી. ગ્રુપ તો બધું ઇન્ડિયાનું છે, એમાં જ અમે છીએ. ઓકે. ખૂબ જ મજા આવે એવો માહોલ, ખૂબ જ મજા આવે એવું વાતાવરણ છે. સવારમાં ફ્રેશ ઓક્સિજનની વચ્ચે ફ્રેન્ડ્સ મળે અને સાથે આટલું મોટું ગ્રુપ અને એન્જોય કરો તો પછી બીજું જોઈએ શું. બિલકુલ. એકચ્યુઅલી ધીસ ઇઝ કોલ્ડ મજાની લાઈફ. તો કેવી રીતે એન્જોયમેન્ટ કરી રહ્યા છે આ સિનિયર સિટીઝન્સ તમે જોઈને તમને પણ નવાઈ લાગશે. યસ સરજી. लाल छड़ी मैदान खड़ी क्या खूब लड़ी हम दिल से गए हम दिल से गए हम जान से गए बस आँख मिली और बात बड़ी लाल छड़ी मैदान खड़ी. અરે વાહ, લાલ છડી મેદાન ખડી. એટલે બહુ મજા આવતી હશે. મને એવું લાગે છે મારે અંતાક્ષરી તમારી સાથે રમવી પડશે. દર શુક્રવારે અમે અહીંયા સવારે રમીએ છીએ 9:15 વાગે
તો આપ સૌ આવી શકો છો, જેને આવવું હોય આવી શકે છે. ઓકે, એવરી ફ્રાઈડે અહીંયા અંતાક્ષરીનો મસ્ત પ્રોગ્રામ જામે છે. તમે લોકો પણ જોડાઈ શકો છો આ સિનિયર સિટીઝન સાથે. મને તો બહુ મજા આવી, આપને પણ બહુ આવશે. बहुत देर तक रात ही रात थी, अब सूरज होगा तो दिन हुआ तो खुशी की पल के चली. अरे वाह, अरे वाह, बहुत. तुम आज मेरे संग हंस लो, तुम आज मेरे संग गा लो, और हंसते गाते इस जीवन की उलझी राह संभालो. तुम आज मेरे संग हंस लो, और तुम आज मेरे संग गा लो. दुख में जो गाए मल्हार वो इंसा कहलाए. दुख में जो गाए मल्हार वो इंसा कहलाए. जैसे के बंसी के सीने में छेद है फिर भी गाए. गाते गाते रोए मयूरा फिर भी नाच दिखाए रे. अरे वाह, तुम अरे आज वाह. मेरे संग हंस लो, तुम आज मेरे संग गा लो, very good, और very हंसते गाते इस जीवन की उलझी राह संभालो. अरे वाह, वेरी गुड, वेरी गुड, वेरी गुड. રોતે રોતે મયુરા ફિર ભી નાચ દિખાએ એ ખૂબ જ મિનિંગફુલ વર્ડ. લાઈફમાં ઉતાર અને ચઢાવ આવતા રહે છે, પણ આપણે હસીને જીવવું છે. એ આ સિનિયર સિટીઝન જેવી રીતે હસી રહ્યા છે આ ઉંમરમાં, આપણે પણ હોપ કરીએ કે આપણે જ્યારે એમની ઉંમરમાં આવીશું ત્યારે આપણે પણ એવી જ રીતે હસીને જીવન જીવીશું. क्या नाम है आपका? अजय सिंह सिसोदिया. अच्छा, रोज आते हो यहाँ पे वॉक? रोज. कितने टाइम से आ रहे हो? 25-20 दिन. 20-25 दिन से. पहले आता था, 1 मंथ बीच में नहीं आया. एग्जाम थी कांस्टेबल के, इसके लिए. कैसा रहता है एक्सरसाइज करने? बहुत फ़ायदा रहता है, बहुत यानी फिट रहता है अपने. जो आप यूथ हो, हमारा जो यूथ है आजकल का, वो सुबह उठने से ही मोबाइल में लग जाता है. आप भी शायद? नहीं, मैं नहीं. श्योर? हाँ श्योर, क्योंकि 6:30 को उठ के मैं यहाँ आ जाता हूँ. अच्छा, एक्सरसाइज करके जो आपको फ़ायदे हो, वो फ़ायदे से एक अच्छा मैसेज हमारे यूथ को दीजिए. सिगरेट पीने से ना 11 आवर्स कम हो जाते हैं, और 11 आवर्स 1 आवर्स दौड़ते हैं तो 11 दिवस ज़्यादा हो जाते हैं. यानी ये फ़ायदा रहता है रनिंग. એટલે રનિંગથી એટલો ફાયદો રહે કે 1 કલાક તમે દોડો તો 11 દિવસ તમારો એડ થઈ. હા હા, સાચી વાત. હા, એટલે રનિંગથી બહુ બધા ફાયદા છે, શરીર ફિટ રહે. કોઈ સ્પોર્ટ્સ કોમ્પિટિશનમાં કોઈ મેચમાં તમારે પાર્ટ લેવાનો લાગે હોય એવી ફિઝિક્સ તમારી છે, લાગી રહ્યું છે તો તમને જોઈને? નહીં, જીમ ને એવું ચાલુ છે એટલે કદાચ. અચ્છા, તમારા દાંત જોઈને એવું લાગે છે મસાલા બી ખાતા? રજનીગંધા ક્યારેક ક્યારેક. દાંત પરથી લાગે છે મસાલા ખાતા હશો, તો એ મસાલા તો ના ખાવા જોઈએ. ના ખાવા જોઈએ. એક્સરસાઇઝનો શું મતલબ? એટલે મસાલો એટલે તમાકુ વિધાઉટ, તમાકુ નહીં. ચલો, થેન્ક યુ. તો બિલકુલ મસાલા અને જો તમે એક્સરસાઇઝ કરો છો તો એક્સરસાઇઝની સાથે સાથે ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ કે તમારે તમારી ડાયટ પણ કંટ્રોલ કરવી જોઈએ. હેલો ફ્રેન્ડ્સ, હેપી મોર્નિંગ ગુજરાતમાં આપનું સ્વાગત છે. અને આજે અમે છીએ SFW ધ જીમમાં, જે બોપલમાં, સાઉથ બોપલમાં લોકેટેડ છે. ઇટ ઇઝ વેરી ગુડ, વેરી હ્યુજ જીમ. અમારી સાથે ઓનર છે એમના જલ્પાબેન મિસ્ત્રી, અને વાત કરીશું એમની સાથે. હાય, હેપી મોર્નિંગ ટુ યુ. હેપી મોર્નિંગ. અચ્છા, જે જીમની તમે ઓનર છો તમે, ઓકે, વોટ વિલ યુ સે અબાઉટ ધ ઇમ્પોર્ટન્સ ઓફ જીમ? કેમ જરૂરી છે? એકચ્યુઅલી ફર્સ્ટ ઓફ ઓલ આઈ વોન્ટ ટુ સે કે અત્યારની લાઈફસ્ટાઈલ એટલી હેક્ટિક થઈ ગઈ છે લોકોની, કે લોકો એમની લાઈફમાં એટલા બિઝી થઈ ગયા છે અર્નિંગ માટે કે ચાઇલ્ડ માટે કે વોટ એવર વી કેન સે, બટ એમને પોતાના માટે અત્યારે કાંઈ સૂચતું નથી કે એ લોકો પોતાના માટે શું કરી રહ્યા છે. રાઈટ? ઇવન હાફ એન અવર પણ એ લોકો પોતાના માટે નીકાળી શકતા નથી. પ્લસ ઇમ્પોર્ટન્ટ એ વસ્તુ છે કે ડાયટ શું લઈ રહ્યા છે. ઇવન એ લોકો બેલેન્સ બી નથી રાખતા ડાયટ સારું લઈને. સો એ ડબલ સાઈડથી કહેવાય ને કે નેગેટિવ પોઈન્ટ્સ જઈ રહ્યો છે કે એક્સરસાઇઝ પણ નહીં કરવી અને ડાયટ પણ નહીં લેવું સારું. તો અત્યારે ઇમ્પોર્ટન્ટ છે એ વસ્તુ કે તમે હાફ એન અવર ઓર એટલીસ્ટ 45 મિનિટ્સ જીમમાં સ્પેન્ડ કરો.
સારી એક્ટિવિટી કરો. અગર જીમમાં આવી નથી શકતા તો એટલીસ્ટ ઘરે વોકિંગ કે કાંઈ એવી એક્ટિવિટી કરો કે જે તમને ફિટ રાખે, રાઈટ. અને સાથે ડાયટને બેલેન્સ કરો. અત્યારનું જંક ફૂડ વધી રહ્યું છે, પાર્ટીઝ વધી રહી છે, તો એમાં એવું ઇન્વોલ્વમેન્ટ લાવો કે તમે જે બી ખાઈ રહ્યા છો એટલીસ્ટ હેલ્ધી હોય. હેલ્ધી ખાવાની સાથે સાથે એક્સરસાઇઝ, એમાં કોઈ ટાઈમિંગની જરૂરિયાત હોય છે જે ટાઈમ બેસ્ટ હોય જિમિંગ માટે? એકચ્યુઅલી અર્લી મોર્નિંગ ઇઝ અ બેસ્ટ, બટ આઈ કાન્ટ સે કે અર્લી મોર્નિંગ બધા આવે જ એ જરૂરી નથી. અત્યારે જેમ મેં કીધું હેક્ટિક લાઈફસ્ટાઈલ છે, તો અત્યારે આપણા માટે એ ઇમ્પોર્ટન્ટ છે કે એટલીસ્ટ વન્સ ઇન એ ડે એક્સરસાઇઝ કરો. ટાઈમ ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ રાઇટ નાઉ. યસ, બિલકુલ. એટલે જ્યારે બી ટાઈમ મળે ત્યારે એક્સરસાઇઝ કરી લેવી એ ખૂબ જ જરૂરી છે. ડાયટ મતલબ જે ફૂડ તમે ઇન્ટેક કરી રહ્યા છો, જે બી તમે ખાઈ રહ્યા છો, એ એક બેલેન્સ કરવું જરૂરી છે. કે જે એક્સરસાઇઝ તમે કરો છો તો એના તમે 2 કલાક પહેલાં ખાઈ લેવું, મતલબ ખાધા પછી ઇમિડિયેટલી એક્સરસાઇઝ ન કરવી, અને કર્યા પછી એટલીસ્ટ હાફ એન અવરનો ગેપ રાખવો. દેટ ઇઝ. તો થેન્ક યુ સો મચ જલ્પાજી, એન્ડ અગેન હેપી મોર્નિંગ. થેન્ક યુ સો મચ. તો આ હતા જલ્પાબેન મિસ્ત્રી. હવે જાણીશું અન્ય જે ઓનર છે એમની પાસેથી પણ શું કહેવું છે એમનું. તો જીમના અન્ય ઓનર પણ છે આરજવભાઈ પરીખ, એમની સાથે વાત કરીશું. હાય, હેપી મોર્નિંગ ટુ ગુજરાત. હેપી મોર્નિંગ ગુજરાત. ઓકે, SFW એના ઓનર છો તમે. શું કહેશો કે ચેલેન્જ લાગ્યો હશે જીમ સ્ટાર્ટ કરવું અને કોમ્પિટિશન બી ઘણી બધી છે, તો હાઉ યુ મેન્ટેન? અમારો ફર્સ્ટ ઓફ ઓલ બધા જીમ કરતાં અમે ડિફરન્ટ એ રીતે છીએ કે અમારો સ્લોગન છે ફિટનેસ વિથ ફન. અમે બીજા જીમો જે નેચરલી આમ પ્રોટીન સપ્લિમેન્ટ્સ ને એ બધું વેચીએ છીએ, જે અમારા ત્યાં બિલકુલ તમને જોવા નહીં મળે. અમે અમારા બીજા સ્લોગન સાથે વર્ક કરીએ છીએ, માં કે હાથ કા ખાના. વી ડોન્ટ સેલ એની પ્રોટીન પ્રોડક્ટ ઇન અવર સેલ. બેઝિકલી અમે જીમની સર્વિસીસ એટલી ચીપ આપીએ છીએ કે નોર્મલથી નોર્મલ માણસ, આમ આદમી કા જીમ આને કહી શકાય છે. તો બિલકુલ અફોર્ડેબલ જીમ છે SFW ધ જીમ, અને તેમાં બિલકુલ જોડાઈ શકો છો આપ, અને ફિટનેસ સાથે ફન પણ કરી શકો છો ઓફકોર્સ, અને માँ के हाथ का खाना भी ખાઈ શકો છો. સો થેન્ક યુ સો મચ. હેપી મોર્નિંગ અગેન. હેપી મોર્નિંગ. થેન્ક યુ. તો આરજવભાઈને જાણ્યું, એમનો મત જાણ્યો. હવે જાણીશું અન્ય ઓનર પાસેથી. તો જીમના મેમ્બર પણ અહીંયા આવ્યા છે, ગિરીશભાઈ, જે રેગ્યુલર અહીંયા જીમ કરવા માટે આવે છે. વાત કરીશું એમની સાથે. હાય, હેપી મોર્નિંગ. Happy morning to you too. Okay, thank you. Why you come over here? Oh, this is, I think the Indian population today you see is highly obese, and it's great to see that gyms coming over here. I think SFW has done a great job in terms of having the right marketing strategy. With group bookings, you can see so many people coming over here, and the trainers are really committed, and they are really supporting all the fresh people to learn about gym. Okay, what thing you feel very special over here, which you cannot get in any other gym? I think they are very true, very committed. You don't see sales being made of your protein stuff and stuff. They believe in your home food. The trainers are well educated, they are knowledgeable, they tell you what to eat, what to do, have to have the right form. So I think it's pretty genuine gym, and that's my feedback on this gym. Yes, of course, this word, genuine gym, that even I like. So thank you so much for talking with me. So again, happy morning. Oh, thank you, same to you. દાદા ગિરીશભાઈ, અને જેમનું મત છે કે સ્પેશિયલ ફીલ કરે છે SFWમાં આવીને, યુ કેન ઓલ્સો ફીલ વેરી સ્પેશિયલ ઓવર હિયર. વાત કરીશું અન્ય એક મેમ્બર જોડે, જે ફિમેલ મેમ્બર છે અહીંયા રેગ્યુલર અહીં જીમ કરવા માટે આવે છે SFWમાં. હાય, હેપી મોર્નિંગ. હેપી મોર્નિંગ. વોટ્સ યોર નેમ? પારુલ. ઓકે પારુલબેન, રોજ આવો છો અહીંયા જીમ? હા, રોજ આવું છું. કયા ટાઈમે આવો છો? હું 5 to 6:30. ઘર એટલે ઓફકોર્સ યુ મસ્ટ બી હાઉસવાઇફ ઓર વર્કિંગ? યા, હાઉસવાઇફ. તો કેવી રીતે ટાઈમ મળે છે? મારું બધું કામ ફ્રી થઈને અને આવું છું અહીંયા. પણ બટ કે મને જીમમાં એમ સેટિસ્ફાઈડ છે કે અહીંયા બધું ઓકે છે, ફાઇન છે,
એટલા માટે હું વધારે પ્રેફરન્સ આપું છું. ગમે તેવું પણ મારું કામ હોય એ હું ફિનિશ કરીને હું જેમને પણ પહેલાં પ્રેફરન્સ આપું છું. પ્રેફરન્સ આપો છો, દેટ ઇઝ ધ થિંગ. કેમ કે અમુક વખત હાઉસવાઈફ જીમ જોઈન કરતી હોય છે હોશે પણ તે ડિસકન્ટિન્યુ થઈ જતું હોય છે, જતા નથી રેગ્યુલરલી બિકોઝ ઓફ વર્ક શેડ્યુલ. અને તમે આટલો ટાઈમ મળી જાય છે. આઈ થિંક અહીંયાનો જે સ્ટાફ છે એમને બી આ ક્રેડિટ જતો હશે કે તમને અહીંયા આવવાનું મન થાય છે. સ્ટાફ ઇઝ બેસ્ટ, વેરી ગુડ, એકદમ. એટલે ગુડ નહીં, બેસ્ટ એમ? બેસ્ટ. શું બહુ જ ગમે અહીંયા SFWમાં, કઈ ખાસ વાત? એક્સરસાઇઝ એન્ડ પાર્ટીઝ બધી અહીંયા ઓર્ગેનાઇઝ કરે છે જે લેડીઝ માટે. એમાં પણ એટલી બધી મજા આવે છે ને કે એવું ના લાગે કે ચલો એકલો ધક્કો મારીને મોકલી દે કે આવી જઈએ છીએ અહીંયા જીમ માટે, એવું નહીં. બધું એમ મજા આવે છે એમ પાર્ટીઝમાં અને બધામાં એમ. કોઈ દિવસ મિસ થઈ જાય તો? મીન્સ જીમ મિસ થઈ જાય તો કોઈ દિવસ ચલાવી લેવાનું. મૂડ ના લાગે? હા, મૂડ ના લાગે. ઓકે પારુબેન, થેન્ક યુ સો મચ અગેન. હેપી મોર્નિંગ. હેપી મોર્નિંગ. બાય. અને હવે જોઈશું SFWમાં શું છે ખાસ વાત. તો અભિષેક જૈન અમારી સાથે છે, જે અગેન એન ઓનર ફાઉન્ડર પાર્ટનર ઓફ ધીસ જીમ SFW. હાય, હેપી મોર્નિંગ ટુ યુ. હેપી મોર્નિંગ. ઓકે, જીમ સ્ટાર્ટ કરવાનો આઈડિયા કેવી રીતે આવ્યો? જીમ સ્ટાર્ટ કરવાનો આઈડિયા એકચ્યુઅલી બસ કે 4-5 વર્ષ પહેલાં અમારો આઈડિયા હતો, કન્સેપ્ટ હતો કે એક બેઝિક ફિટનેસ અમારે આપવી છે, કે કોઈ મિસ્ટર ઇન્ડિયા કે મિસ્ટર યુનિવર્સ અમારે લોન્ચ નથી કરવો, કે જે લોકોએ કોઈ દિવસ જીમ જોયું નથી, કોઈ દિવસ લાઈફમાં જીમ આવ્યા નથી, એ લોકો પ્લાન કરતા હતા કે અમારે જીમ કરવું છે બટ એ કોઈ દિવસ આવતા નહોતા. બસ એ અમારો મોટો હતો કે એવા લોકોને અમારે જીમમાં લાવવા છે. અને તેની ઇન્ક્વાયરી આપે છે જ્યારે મેડમ કે અને કહે છે કે કસ્ટમર કે સર અમને કભી જીમ કિયા નહીં હે, તો બસ ત્યારે જ અમારો જે ડ્રીમ છે એ ફૂલફિલ થઈ જાય છે. ડ્રીમ્સ તો બહુ મોટા હોય છે, હજુ પણ વધારે ડ્રીમ્સ હશે. મોર એન્ડ મોર બ્રાન્ચીસ યુ આર ઓપનિંગ અલગ અલગ જગ્યાએ, તો હજુ ક્યાં સુધી લઈ જવું છે SFWને? બસ પૂરી ઇન્ડિયામાં, ઓલ ઓવર વર્લ્ડમાં લઈ જવા છે. પ્લાન તો એ જ છે, બટ જોઈએ, હોપ સો કે થાય. અને પ્લાન અમે વર્ક કરી રહ્યા છે એના ઉપર. ઓલમોસ્ટ અમદાવાદમાં ઓલમોસ્ટ અમે કરી લ્યો છે. અત્યારે લાસ્ટ અમે કલોલ છે ત્યાં ઓપનિંગ કર્યું છે, આણંદમાં અમે ઓપનિંગ કર્યું છે. એટલે પ્લાન એ જ છે કે ઓલ ઓવર ઇન્ડિયામાં અમે અમારી બ્રાન્ચો SFW જીમની બ્રાન્ચો અમે ઓપન કરીએ. અચ્છા, બ્રાન્ચીસ તમે ઓપન કરી, તમે વર્લ્ડ વાઇડ લઈ જવાનો જે સપનું છે. એક મેઇન વસ્તુ કે કોમ્પિટિશન વધે છે જીમમાં, તો ઘણી બધી કોમ્પિટિશન, બીકોઝ પીપલ આર કોન્શિયસ નાઉ. તો તમને આનો તકલીફ પડી છે? કોમ્પિટિશન નડ્યું છે કોઈ દિવસ? નહીં, બિલકુલ કોમ્પિટિશન ઇઝ ગુડ. કોમ્પિટિશન થવી એ સારી વસ્તુ છે, બિકોઝ કોમ્પિટિશન રહેશે તો તમને ખ્યાલ આવશે કે કયું જીમ સારી સર્વિસીસ આપી રહ્યું છે. જેમ અત્યારે મેડમે કીધું, પારુલ મેડમે કીધું કે હું નથી આવતી તો હું કંઈ મિસ કરું છું. બસ એ જ, અમે જે બી કસ્ટમર આજે આવે છે તો અમને એને રીઝન આપીએ છીએ નેક્સ્ટ ડે માટે. જે અમારો સ્લોગન છે ફિટનેસ વિથ ફન, એવું નથી કે ખાલી અમારે વર્કઆઉટ કરાવવું છે, બસ ફિટનેસ વિથ ફન એટલે કે વર્કઆઉટની સાથે તમે અહીંયા આવીને એન્જોય બી કરો. તો પાર્ટી છે, રીઝન તમે આપો, અમે પાર્ટી કરીશું, અમે સેલિબ્રેટ કરીશું. બસ એ જ અમારો ડ્રીમ છે. તો હોપફુલી તમારો જે મોટો છે, તમારો જે ડ્રીમ છે ફૂલફિલ થાય. એન્ડ અગેન હેપી મોર્નિંગ. હેપી મોર્નિંગ, થેન્ક યુ. હતા ઓનર્સ અને મેમ્બર્સ ઓફ SFW જીમ. અને આ સાથે જ નેક્સ્ટ જીમ સાથે તમને ફરી હું મળીશ આ જ શોમાં, આ જ સમયે. હેપી મોર્નિંગ ગુજરાતમાં. ત્યાં સુધી ટિલ ધેન યુ હેવ ટુ વેઇટ. ટિલ ધેન ટેક કેર, બાય બાય.